તો આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં ઉનાળાના પ્રારંભિક સમયમાં જ જિલ્લામાં આવેલા તળાવોના દેખાયા તળિયા। મૂળી ચોટીલા, પાટડી, થાન, વઢવાણ વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભિક સમયે જ પીવાના પાણી માટે પણ સ્થાનિક લોકોના વલખા। અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા। ટેન્કરથી પાણી પહોંચાડવા તંત્ર બન્યું મજબૂર। સૌની યોજના અને નલ સે જલ યોજના સુરેન્દ્રનગર જિલ્લામાં અમલી છતાં પણ ગ્રાઉન્ડ લેવલ સુધી કામગીરી પૂરી ન થતા ઉનાળાના પ્રારંભિક સમયમાં પાણી સમસ્યાઓનો ગ્રામીણ વિસ્તારોના લોકો કરી રહ્યા છે સામનો। પશુઓને પીવાનું પાણી પણ તળાવોમાં નથી રહ્યું। તાત્કાલિક તળાવો ભરવા ઉઠી માંગ। મોહનભાઈ પટેલ, પૂર્વ ચેરમેન એપીએમસી વઢવાણ અને જિલ્લાની અંદર ખેડૂત આગેવાન તરીકે 25 વર્ષથી કામગીરી કરી રહ્યો છું ખેડૂતની। જ્યારે હમણાંની ગ્રામ્ય વિસ્તારમાંથી જે ફરિયાદો આવે છે, ઢોરને પાણી પીવાને તળાવો ખાલી હોય, તળાવની અંદર પાણી સરકાર નાખવાની મોટી યોજના લાવ્યા છે। એમાં વઢવાણ તાલુકાના 6 ગામ, ધાંગધ્રાના અને મૂળીના 45 ગામની યોજના છે। બીજી વઢવાણ તાલુકાના 10 ગામ છે, એમાં મૂળી અને વઢવાણ તાલુકાના માવઠ ખોડિયાર બાબત છે। આ બંને યોજનામાં 55 ગામની અંદર સરકારે પૈસા પણ મંજૂર કરી નાખ્યા। એને પણ વર્ષ થઈ જવાયું, આજ સુધીમાં હજુ કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી, કામગીરી ચાલુ થઈ નથી। તો આવતા ટાઈમમાં પશુપાલકોને ઢોરને ઘણી મુશ્કેલી ન પડે અને સૌની યોજનામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની યોજના છે, તો તાત્કાલિક ચાલુ થાય એવી મારી વિનંતી છે। હું વિનુભાઈ વ્યાસ, વઢવાણ તાલુકાના ફુલરામ ગામનો રહી છું અને સામાજિક કાર્યકર છું। અત્યારે અમારે હાલમાં ઉનાળો ચાલુ થઈ ગયો છે અને પીવાના પાણીનો પોકાર પણ સાથે ચાલુ થઈ ગયો છે। સરકારશ્રીએ મત લેવાતા ત્યારે સૌને મોટા મોટા પ્રલોભન આપીને આપને પીવાનું પાણી નળ ખોલો ને ચકલી ખોલો ને આવશે એ મતલબના વાયદા કર્યા હતા અને પીવાના પાણીની સૌની યોજના અને બીજી અન્ય યોજનાઓ દ્વારા મંજૂર કરાવેલા હતા, પરંતુ મંજૂર થયેલું કામ સરકારશ્રીના વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે હજુ સુધી ચાલુ નથી થયું અને એનો ભોગ પ્રજાએ બનવું પડે છે। અને પ્રજાએ અત્યારે પીવાના પાણીની એટલી મોટી સમસ્યા છે કે ઉનાળો આવશે એટલે શું થશે એ પણ એક પ્રશ્ન છે અને વિચારવા જેવી વાત છે। તો સરકારશ્રીને આપશ્રીના માધ્યમ દ્વારા અમારી નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું વહેલી તકે મંજૂર થયેલા કામ છે, ગ્રાન્ટ આવી ગઈ, તો શા માટે વિલંબ કરે છે? અને વિલંબ કરવામાંથી ભ્રષ્ટાચાર વકરે છે અને ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવે છે અને અમારે કામ થતું નથી અને પબ્લિક હેરાન થાય છે। તો ફરીવાર વારંવાર અમારી વિનંતી છે કે સૌની યોજના અથવા અલગ યોજના દ્વારા પબ્લિકને પાણી મળી રહે, પ્રજાને પાણી મળી રહે અને ઢોરોને પીવાના પાણી તળાવો ભરાય એવું કામ સત્વરે કરે। બસ।